અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। કહ્યું કે સરકાર પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ। લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય તે મજાક છે। લોકોના માલ અને મિલકતને મોટું નુકસાન થયું છે। બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાના નિવેદન પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે વળતો જવાબ આપ્યો। કહ્યું કે નુકસાનનો સર્વે પાણી ઓસર્યા બાદ ડિઝાસ્ટરની ટીમ સર્વે કરતી હોય છે। સર્વે કર્યા બાદ જે નુકસાન થયું છે તેના વળતરની જાહેરાત સરકારે કરી છે। કોઈ પણ માઠો પ્રસંગ થાય તેની પર રાજકારણ રમવાની કોંગ્રેસની આદત છે। વડોદરામાં જે સરકાર સર્જિત પૂર આવ્યું, ભારે તબાહી સર્જાઈ, 11 કરતાં વધારે લોકોના જીવ ગયા, લોકોની ઘરવકરી ખલાસ થઈ ગઈ, દુકાનો ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું, લોકોના વાહનો ખરાબ થઈ ગયા અને ચારે તરફ તબાહી થઈ। ત્યારે પહેલામાં પહેલી તો આના માટે જવાબદાર કોણ એ જવાબદારી નક્કી કરવાની છે। આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી। પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય। અમિત ચાવડા પોતે ધારાસભ્ય છે અને સિસ્ટમની અંદર એમનો ખ્યાલ છે કે જ્યારે આવી કુદરતી આફત આવે અથવા તો કોઈ આવું નુકસાન થાય ત્યારે એ નુકસાન એનો સર્વે એ પાણી ઓસરી જાય કે એના બાદ કરવામાં આવે। ડિઝાસ્ટરની ટીમ સર્વે કરતી હોય છે અને સર્વે કર્યા બાદ જે જાહેરાત જે નુકસાન થયું છે એના વળતરની જાહેરાત અથવા તેની સહાયની જાહેરાત સરકાર કરતી હોય છે અને એ મુજબ સરકારે જાહેરાત કરી છે। એટલે એમને સિસ્ટમનો ખ્યાલ નથી। માત્ર ને માત્ર કોઈ પણ પ્રસંગ થાય, માઠો પ્રસંગ કોઈ પણ હોય એની પર રાજકારણ રમવા નીકળી પડવું એ કોંગ્રેસની સિસ્ટમ રહી છે।